ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવારના 10:30 વાગ્યા છે. હું ઉઠી છું અને ગઈકાલ રાત્રે હું બહુ જ લેટ આવી હતી શૂટિંગમાંથી, તો થાકેલી છું એટલે મારી આંખો થોડી ઘણી આવી દેખાય છે. અને ફટાફટ હું રેડી થઈ જાઉં. આજે મારે બહુ જ બધા કામ કરવાના છે. હું ફ્રી છું તો મારે બહાર જવાનું છે, થોડી શોપિંગ કરવાની છે. તો ચલો ગાઈઝ, આપણે આ બ્લોગમાં તમે જોડાઈ રહો અને જોતા રહો કે શું કરીએ છીએ આજના બ્લોગમાં. હેલો ગાઈઝ, તો આજે મેં મંગાવ્યું છે અગારો બ્રાન્ડનું નોનસ્ટિક કઢાઈ. તો ચલો આપણે ઓપન કરીને જોઈ લઈએ કે કેવું આવ્યું છે. મને એમ થાય છે કે હું ખોલીને આજે યુઝ કરીને જોઈ લઉં કે કેવું છે. આવું કંઈક છે ગાઈઝ, અને બહુ જ હેવી છે. બાકી જનરલી આપણે લોકો જે નોનસ્ટિક પેન યુઝ કરીએ છીએ બહુ આમ હલકા ટાઈપના હોય છે. આટલું હેવી મેં નથી યુઝ કર્યું. વજન છે એકદમ આનો. લુકમાં પણ બહુ જ સારું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને બીજી વસ્તુ કે ઉપર ઢાંકણું આપેલું છે જે કાચનું છે, તો તમારે ખોલીને જોવું નહીં પડે. બનતું હશે તો તમે આમ ટ્રાન્સપરન્ટ એવી રીતે જોઈ શકશો કે ઓકે તમારું શાક કેવા કલરનું થયું છે, પ્રોપર કલર આવ્યો છે કે નથી આવ્યો, બન્યું છે કે નથી બન્યું. અને સરસ મજાનું ઢક્કણ આપેલું છે એની અંદર કાચનું, તમે જોઈ શકો છો. 3 mm જાડાઈમાં બનાવેલું છે અને સ્તરની 5 લેયરનું એલ્યુમિનિયમ કોટિંગ કરેલું છે, જેનાથી તમે બહુ જ ઓછા ઓઇલમાં જલ્દી કુકિંગ કરી શકો. અને આની પહોળાઈ તમે જોઈ શકો છો 24 cm છે, સેન્ટીમીટર છે. અને આની અંદર 2.5 લીટર એટલે કે 2.5 લીટર સુધીનું તમે કુકિંગ કરી શકો છો. દાળ કે જે પણ તમે માપ લેતા હોય એ 2.5 લીટર સુધીની કેપેસિટી છે આની અંદર. અને 24 mm પહોળાઈ છે, એકદમ મજબૂત છે. આની ગ્રીપ માટે 2 હેન્ડલ આપેલા છે. ઘણી વખતે ગાઈસ તમે જોયું હશે કે આપણે કુકિંગ કરતા હોય તો આજુબાજુના હેન્ડલ પણ ગરમ થઈ જતા હોય છે, તો આમાં ગરમ નહીં થાય. હેન્ડલ એકદમ નોર્મલ ટેમ્પરેચરમાં રહેશે. તમે ઇઝીલી બન્યા પછી આવી રીતે ઉતારીને મૂકી શકશો તમારા સર્વિસ ટેબલ પર. તમે જોઈ શકો છો ગ્રેનાઇટનું ફિનિશિંગ છે અને એકદમ એલિગન્ટ લુક આપે છે આ. જો તો ગાઈઝ, આની અંદર એ લોકો 2 વર્ષની વોરંટી આપે છે, જેના સ્તરમાં 5 નોનસ્ટિકના કોટિંગ છે. અગર તમે એકદમ ઓછા ઓઇલમાં પણ જમવાનું બનાવશો તો પણ નહીં ચોટે, અને રેગ્યુલર તમે બનાવશો તો સવાલ જ નથી થતો કે તમારું શાક કે દાળ કે તમે જે પણ બનાવતા હોય એ નીચે ચોટે. તો ચલો આપણે જઈએ કિચનમાં અને બનાવીને ટ્રાય કરીએ. તો ગાઈઝ, સૌથી પહેલાં આપણે પેનમાં ઓઇલ નાખ્યું છે, એ થઈ ગયું છે. હવે આપણે જીરું નાખી દઈએ. ગાઈસ, તેલ થઈ ગયું છે, એની અંદર જીરું નાખ્યું છે. હવે હું વઘાર કરીને પછી તમને મળું. ગાઈસ, તો લસણ અને મરચાં નાખી દીધા છે. હવે એની અંદર આ જશે રીંગણ બટાકા. મસાલો બધો કરેલો છે એટલે કંઈ જ ઉપરથી નાખવાનું નથી. તો મેં અંદર રીંગણ બટાકા એડ કરી દીધા છે. હવે થોડી વાર પછી આપણે થોડું કૂક થઈ જાય એના પછી આવી રીતે ઢક્કણ લગાડીને કૂક થવા દઈએ. હાલ હું ખાલી બતાવતી હતી. ગાઈસ, 5-7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એનું લીડ મૂકીને આવી રીતે સ્લો પર કૂક થવા દઈએ થોડી વાર સુધી. હાય ગાઈસ, તો આપણું સરસ મજાનું શાક બની રહ્યું છે અને હજી સુધી નીચે ચોટ્યું નથી. દેટ મીન્સ કે આ નોનસ્ટિક પેનની ક્વોલિટી બહુ જ સારી છે, કેમ કે મોટાભાગે આપણે ઘરે બનાવીએ તો નીચે શાક બનતા ચોંટી જ જાય છે. એમાં તો રીંગણ બટાકાનું મારા હાથે તો ખાસ ચોંટી જાય છે, એટલે જ મેં આજે આ બનાવીને ટ્રાય કરી. ચાલો થોડી વાર સુધી હજુ કૂક થવા દઈએ આપણે. હેલો ગાઈસ, તો આપણે શાક ચેક કરી લઈએ કેવું બન્યું છે. મેઇન તો નીચે ચોંટ્યું છે કે નહીં. આ વાળો ચમચો ના યુઝ કરવો જોઈએ, આઈ નો, પણ આજે મેં કરી લીધો. તમે જોઈ શકો છો થોડું પણ શાક નીચે ચોંટ્યું નથી. વાહ! જો ગાઈસ, તમારે લોકોને આ પેન લેવું હોય તો તમે બિલકુલ લઈ શકો છો. મેં એટલા માટે જ આનો રિવ્યૂ કર્યો છે. તો સરસ મજાનું ટેસ્ટી લઝીઝ રીંગણ બટાકાનું શાક રેડી થઈ ગયું છે. અને મેં હમણાં બતાવ્યું એના પછી 5 મિનિટ ઓર મેં કૂક કર્યું હતું. તમે જોઈ શકો છો ક્યાંય પણ નીચે ચોંટ્યું નથી. મેં કીધું થોડી વાર ઓર મૂકીને હું ચેક કરું કે ચોંટે છે. જો બિલકુલ નહીં. ચલો ગાઈઝ, રેડી છે. હે ગાઈઝ, તો જમીને હું રૂમમાં આવી ગઈ છું અને બિલકુલ મન થતું છે નહીં ગરમીમાં બહાર નીકળવાનું, પણ મારે કામ છે તો જવું જ પડશે. મારી પાસે કોઈ ઓપ્શન નથી. તો ચલો હું જાઉં. બબુને મેં કીધું તારે આવવું હોય તો ચાલ, કેમ કે 2 દિવસથી કહે છે મને કે માસી મને ચોકલેટ સેન્ડવિચ ખવડાવો. મેં કીધું ઓકે ચાલ, તું મારી સાથે, હું તને સેન્ડવિચ પણ ખવડાવી દઈશ અને
માસીને જે કામ છે પૂરું પણ કરતા આવીશું. તો ચલો ગાઈસ. अन्नू हाय. बुखार आया है उसको? अरे बाप रे. ओह गाइस આ બબુની ફ્રેન્ડ છે, બે બહેનો છે, એક નામ અક્ષુ, એક નામ કન્નુ છે. આ કન્નુ છે. ચલો ગુડ્ડુ. હાય, ક્યાં જઈ રહ્યા છીએ આપણે? અને બીજે રાજમણી. ગાઈઝ અમે લોકો પહેલાં જઈ રહ્યા છીએ ઝુડિયો, અને પછી ત્યાંથી ઝુડિયો અને સ્ટાઇલિકા બંને જગ્યાએ જવાના છીએ. કદાચ પહેલાં સ્ટાઇલિકા જઈશું, એના પછી જઈશું ઝુડિયો. સ્ટાઇલિકા નહીં, સોરી સ્ટાઇલઅપમાં જવાના છીએ. સ્ટાઇલિકામાં નથી જવાના, સિગ્નલ ખુલી ગયું છે. ચલો ગાઈઝ. जा रही है उनको बोला है पापा की परी 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 पति परमेश्वर परी परा है परा. ગાઈઝ આ કાલે શૂટિંગમાં ધવલના બબલ્સ રહી ગયા છે ગાડીમાં. હેલો ગાઈઝ, તો પહેલાં અમે લોકો સ્ટાઇલઅપમાં જઈશું. અહીંયાથી અમારે રાધિકા માટે કપડાં લેવાના છે. ટ્રેનમાં પણ જઈશું અને બબુ માટે જવાનું છે ઝુડિયો. ચૂકું ગાઈસ, તો મારું લઈ લીધું છે. બબુ મેડમ હવે એની શોપિંગ કરશે. એને કંઈ લેવાનું છે નહીં વધારે, કેમ કે અમારે ઓલરેડી શોપિંગ કરવાની છે થોડા ટાઈમ પછી. એ પછી બધું બ્લોગમાં જોવા મળશે. પણ અહીંયા આવ્યા છે તો એ જીત તો કરશે, મને કંઈક તો લઈ આપો તો જોઈએ. હવે એને શું લઈ આપું? કિડ સેક્શનમાં અમે લોકો પહોંચી ગયા છીએ. જે લેવી રહી બધા સાઇઝ ખોલ બેટા, એમ ડાયરેક્ટ ના મૂકાય બેટા. ખોલાય 8, 9 ખોલો ના, પેલા ખોલ તો. ડિઝાઇન નહીં જોવાની બેટા. નહીં ઓકે. બબુ ગઈ છે ટ્રાયલમાં, એ બહાર આવે પછી તમને બતાવું. નાના કરીને મેડમે ફૂલ શોપિંગ કરી લીધી છે. આ બધા જ એના કપડાં છે. હેલો ગાઈસ, તો સ્ટાઇલઅપથી અમે લોકો નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ રાજમણી. ગાઈસ, તો અમે લોકો આવી ગયા છીએ ઝુડિયો, પણ અહીંયા ખબર નહીં આજે કોઈ કલેક્શન છે નહીં, તો મેં આવીને લીધા છે ખાલી 2 સોક્સ અને નેલ પેન્ટ, કેમ કે જે લેવા માટે આવ્યા હતા એ મળ્યું નથી. અને એમ કહેવાય કે આજે મને ખબર નહીં ઝુડિયો બહુ જ ખાલી લાગી રહ્યું છે, કંઈ છે જ નહીં એવું કહી શકાય. તો કંઈ પણ લીધા વગર અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. ફરફર કરીએ છીએ. મારે એક વસ્તુ લેવી હતી, એ મળી નથી. હવે આજે વિચાર્યું રાધિકાના ત્યાં આપવા જવાનું, સામાન પેક કરી દઈએ હાઈડો, પણ પેકિંગ નહીં થાય કેમ કે જે વસ્તુ લેવાની હતી એ મળી નથી. તો 4 જોડી કપડાં થઈ ગયા છે. મેં કીધું એક ઓર લઈ લઈએ એટલે 5 પૂરા થઈ જાય. તો ચલો ગાઈસ, કંઈ નહીં, હવે કાલે જોઈ લઈશ, કાલે લઈ લઈશું. 5 પૂરા થઈને પછી જ પેકિંગ કરીશ. ડ્રેસ લીધો, સાડી લીધી, ચોલી લીધી, કોટ સેટ લીધો, તો મેં કીધું 5મું કંઈક 1 પીસ કેવું લઈ લઈએ. ચલો ગાઈસ. बबू मैडम ने जलसा થઈ ગયા છે. પૂછો કેમ? क्योंकि चौकोस खाने को नहीं, શું ખાધું તે? ચોકોપાઈ ખાने को मिली है मैडम श्री को. गाइस હવે જઈએ ઘરે, ફટાફટ પહોંચીએ. મેચ ચાલુ થઈ ગઈ છે. RCB CSK લેજન્ડ વિથ ગોટ. ખબર નહીં, મને એમ લાગી હતી કે હું એક જ એવી હોઈશ કે જે ધોની અને કોહલી બંનેની ફેન છું. બોલો, બાકી કોહલીના ફેન્સ ધોનીને હેટ કરે, ધોનીના ફેન્સ કોહલીને હેટ કરે. હું બંનેની ફેન છું. સોરી, ત્રણેયની, રોહિત શર્માની પણ, ત્રણેયની ફેન છું. ગાઈસ, તો હું ચાલી ગયું છે, રસોઈ બને છે, પણ હું શોપિંગ લઈને ચાલે તો જોઈએ. હેલો ગાઈસ, તો ઘરે આવીને ચેન્જ કરીને રૂમ ક્લીન કર્યો છે, બધો સામાન ગોઠવ્યો છે. હેલો ગાઈસ, તો મમ્મી રોટલી બનાવી રહી છે અને મને લાગી છે ભૂખ, તો હું ફટાફટ જમી લઉં છું. અને જમવામાં શું શું બનાવ્યું છે તમારી સાથે શેર કરું. રાઈસ, દિવસનું રીંગણ બટાકાનું શાક છે. આ તો સાંજે નૂડલ્સ બનાવ્યા હતા એ છે. અને આ છે ગરમા ગરમ દાળ. એક
હા ગાઈઝ મમ્મીએ ઘરે બી અથાણા બનાવ્યા છે. કેમ ઘરે બનાવ્યું? સિઝન નહીં આવી અથાણા બનાવવાની મમ્મી? ખાવા માટે તાજું તાજું. નંદી માસીની એને કેરી લાવી હતી અને લકીભાઈની એને થોડી તે બેયના બનાવી દીધા. એક ગરી બનાવી એક ખાટું બનાવી. ઓકે ખાવા માટે તાજું. ઓકે. આ કંઈક ખાટી મીઠી દાળ છે અને આ કંઈક નોર્મલ દાળ છે. બે ભાઈઓ નથી ખાતા, એમની કંઈક અલગ છે અને અમારી અલગ છે. અને શાક ક્યાં છે આમાં? આ છે મારું ફેવરેટ ટીંડોળા બટાકાનું શાક. આ પણ ખાટું મીઠું બનાવે છે મમ્મી, બહુ જ સરસ. તો ચલો ગાઈઝ, બબ્બુની પ્લેટ નીકાળી છે, બહાર જતી રહી છે. જમી લઉં. નિશા મેડમ મેથી સાફ કરે છે. તો આ જમવાનું પપ્પાનું છે. પપ્પા રૂમમાં લઈને જશે અને મેચ જોતા જોતા જમશે. લો દૂધ લઈ જજો મારું. ગાઈસ બબુ જો શું ખાઈ જાય છે? મેગી અને નૂડલ્સ અને પપ્પા નૂડલ્સ અને દાળ ભાત ખાઈ રહી છે. છુપાઈ નાખ્યા એને અંદર નૂડલ્સ છે જો પપ્પા કઈ લેવું છે? ઓકે. હાય ગાઈઝ, તો હું કરતી હતી પેકિંગ, કેમ કે આવતીકાલે છે મારે શૂટિંગ અને રાતના 11:15 વાગેલા છે, તમે જોઈ શકો છો. અને કિચનમાં બની રહી છે, એક મિનિટ બતાવો, કિચનમાં બની રહી છે ગ્રીન ટી. થઈ ગઈ છે, પાણી ઉકળી રહ્યું છે. હવે ગ્રીન ટી પીને ગાઈઝ હું સૂઈ જઈશ. અને બસ એની સાથે જ અત્યારે આ વ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેટલા પણ લોકો નવા હોય એ લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો અને વિડીયોને બધું શેર કરજો. થેન્ક યુ, બાય બાય, ગુડ નાઇટ.